અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા નોબલનગર વિસ્તારમાં ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી અહીં લોકોની આગામી ઇલેક્શનને લઈ અને પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો। ચૂંટણીનો માહોલ છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે અમદાવાદની પૂર્વ બેઠક પર। અમે આવ્યા છે અમદાવાદના પૂર્વ એવા નોબલનગર વિસ્તારમાં। નોબલનગર વિસ્તારના રહીશો અહીંના લોકો પાસેથી પ્રતિભાવો જાણીશું। શું છે તેમની આશા અપેક્ષા આગામી ઇલેક્શનને લઈને, ઉમેદવારને લઈને શું છે તેમની પ્રતિક્રિયા। આપણી સાથે તમામ લોકો છે, તેમની સાથે વાત કરીશું। સૌથી પહેલા આપની પાસેથી જાણવા માંગીશ કે પૂર્વ વિસ્તાર, આ નોબલનગર વિસ્તાર કે જેનું કોર્પોરેશનમાં સમાવેશ થયો છે, આ ભાગનો જે ચિલોડા ભાગનો જે વિસ્તાર છે, તાજેતરમાં જ હવે ઇલેક્શન આવ્યું છે, શું આશા અપેક્ષાઓ રાખો છો ને છેલ્લા 2014 પછી દેશમાં જે સરકાર રહી એના કેવા કામો, તમારું શું કહેવું છે? આપણે જો કામોની વાત કરીએ અને વિકાસની વાત કરીએ તો એ સમગ્ર દેશને નહીં પણ આખા વર્લ્ડને ખબર છે કે વિકાસના કામો કેટલા થયા છે અને કેટલા જોરશોરથી થયા છે। જે પહેલા રોડો ધીમી ગતિથી ચાલતા હતા આજે જોરશોરથી અને બહુ સ્પીડથી કામ ચાલે છે। કોઈ બી બાબત હો એમાં આપણે ઇન્ડિયા, ગુજરાત એક નંબરનું સ્થાન છે અને એમાં અમદાવાદ જે આપણે BRTS છે, બીજી બધી વિકાસની વાતો છે, એમાં નંબર 1 ઉપર આપણા અમદાવાદ છીએ, હું એમ માનું છું। દેશની ઇકોનોમી પણ 11મા સ્થાનથી 5મા સ્થાને પહોંચી, કઈ રીતે? એ સારામાં સારું છે આપણા વેપારી, જે નાના વેપારી હોય કે મોટા વેપારી હોય એના માટે બી સારું અને દેશ માટે સારું છે। 9મા સ્થાને આપણી GDP હતી, જે મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આવીને 5મા સ્થાને આજે આપણી ઇકોનોમી આવી ગઈ છે। આપણા પૂર્વના જે ટિકિટ મળી છે, હસમુખભાઈ પટેલ, આપ જાણતા હશો કોંગ્રેસમાંથી હજી કેન્ડિડેટ નક્કી નથી, વિપક્ષમાંથી કોઈ કેન્ડિડેટ હજી સુધી નક્કી નથી, હસમુખભાઈ પટેલને ટિકિટ મળી છે, કઈ રીતે જુઓ છો આ બંનેને? વિપક્ષનો કોઈ કેન્ડિડેટ ટિકિટ લેવા માટે તૈયાર જ નથી। અહીંયા એટલો વિકાસ કર્યો છે, વિપક્ષના કેન્ડિડેટે ટિકિટ લીધી હતી તો બી પરત ખેંચી લેવામાં આવી છે। અત્યારે ટિકિટ આપે છે તોય કોઈ પૂર્વની અંદર ટિકિટ લેવા માટે તૈયાર નથી। 7 લાખ લીડ પ્લસ પૂર્વની અંદર હસમુખભાઈ પટેલ 7 લાખ પ્લસ લીડ લઈ અને અહીંયા આવવાના છે। રાજ્ય સરકારનું કામ એટલું બધું સારું છે કે કેન્દ્ર સરકારે 5 લાખની યોજના આપી છે અને રાજ્ય સરકારે 5 લાખ બીજા વધારીને 10 લાખની યોજના કરી અને ગુજરાતનો વિકાસમાં સહભાગી થઈ અને પબ્લિકનો વિકાસ કરી રહી છે રાજ્ય સરકાર। અને હસમુખભાઈ અને અહીંના કોર્પોરેટરો, ધારાસભ્યશ્રીએ જે વિકાસ કર્યો છે અહીંયા, જે તમે અહીંયાથી જોઈ લો, રોડો બધા જે ગલીના રોડ હતા, જ્યાં ખાડા ખડિયા હતા, અત્યારે એવા રોડ બની ગયા છે કે જે હાઈવે હોય, મેન હાઈવે, એવા ગલીમાં રોડ બની ગયા છે। આ મોદી સરકારનું કામ છે। શું લાગે છે એકવાર ફરી આ જે રીતે દાવો કરવામાં આવે કે 400 પાર થઈ શકે છે? 400 પાર નહીં, 421 આવશે। મોદી સરકારનું 10 વર્ષનું કામ બોલે છે। 10 વર્ષમાં વિકાસ દર, GDP દર કેટલો પહોંચ્યો છે આજે પબ્લિક જોવે છે। એમની ખાલી વાદા નથી કે ભાઈ કોંગ્રેસ સરકાર હતી ત્યારે વાયદો કરતી હતી કે આ થઈ જશે, આજ સુધી કાંઈ કશું થયું જ નથી। અને જે બી મેનિફેસ્ટોમાં મોદી સરકારે કીધું છે એ આજ સુધી કરી બતાવ્યું છે 10 વર્ષના અંદર, અને 10 વર્ષનો હિસાબ બી પબ્લિકની સામે મોદી સરકારે મેલ્યો છે। બિલકુલ, આ બીજેપીની વાત છે, વિપક્ષને તમે ક્યાં જુઓ છો? ઇલેક્શનનો માહોલ છે ત્યારે વિપક્ષ કોઈ પણ ચિત્રમાં છે જ નહીં સાહેબ। આજે 500 વર્ષ થયા, રામ મંદિરનો પ્રશ્ન હતો, એ પ્રશ્ન મોદી સાહેબે ઉકેલ્યો છે। બીજા નંબરમાં 370ની કલમ હતી, એ બી એટલા વર્ષો થયા। હા, તો 500 વર્ષનો જૂનો પ્રશ્ન રામ મંદિરનો કોંગ્રેસ ચગાઈને આજ સુધી રાજકારણ ઉભું કરી રાખ્યું, બરાબર છે, એ મોદી સાહેબે ઉકેલ્યો છે। 370ની કલમ બી મોદી સાહેબે હટાવી છે। અને મોદી સાહેબે એટલા બધા કામ કર્યા છે ને અહીંયા ગુજરાતની, આખા ઇન્ડિયાની અંદર વિશ્વના નેતાઓ બી મોદી સાહેબને માને છે કે વિશ્વના નેતા, ગુરુ, લીડર, એવું મોદી સાહેબે 10 વર્ષમાં કામ કર્યું છે। અને હજુ બી અહીંયા તો કોંગ્રેસનો કોઈ ઉમેદવાર છે જ નહીં। હસમુખભાઈ જે રહ્યા, 2 ટર્મ કોર્પોરેટર રહ્યા હતા, 2 ટર્મ ધારાસભ્ય રહ્યા હતા, અને બીજી ટર્મ માટે પાર્ટીએ એમને ટિકિટ આપી છે। એમને બી વિસ્તાર માટે બહુ જ કામ કર્યું છે। આપનું શું કહેવું છે ઇલેક્શનના માહોલ વચ્ચે? કેવી આશા અપેક્ષાઓ? સાહેબ, મારું નામ સોનુ સરદારજી છે અને હું આ સરકારથી એટલો પ્રભાવિત થયો છું કે હું પહેલા કોંગ્રેસનો કાર્યકર્તા હતો। મારી વાઈફને ગાંઠનો પ્રોબ્લેમ થયો હતો
બરાબર. તો મને આ મહાકાનનો જે સાહેબે કાઢ્યો છે એનો એટલો લાભ મળ્યો છે કે હું પ્રાઇવેટ હોસ્પિટલમાં ધક્કા ખાતો તો તારે 80,000 લાખ રૂપિયાનો ખર્ચો કીધું તો હું પ્રાઇવેટ નોકરી કરું છું, ક્યાંથી હું આટલો ખર્ચો કરી શકું? આ મહાકાળના મોદી સરકારની જે ભાજપની સરકાર છે એટલી પ્રભાવિત એટલો થયો કે આનો જે મને લાભ મળ્યો છે એ પ્રભાવિત થઈને હું ભાજપમાં જોડાયો છું. અને આ વિકાસના કામોના દેશ જે આગળ ગયો છે મને બહુ પ્રભાવિત કરી છે સરકારે, મોદી સરકારે. એટલે આપનું શું કેવું છે? આપના વિસ્તારનો કેટલો વિકાસ? मस्त विकास हुआ है, कोई ठिकाना नहीं था। अभी रोड रास्ता पानी गटर सब सुविधा है, कोई आज की तारीख में तकलीफ नहीं। हम तो आका गुजरात में, अहमदाबाद नहीं पूरे गुजरात में जो मोदी साहब ने काम किए ना आज तक किसी ने किया था ना कोई कर सकेगा। કેવા નેતાને વોટ આપશો? है बीजेपी ने। કારણ શું? વિકાસને કારણે? विकास के हिसाब से सब फर्स्ट क्लास, कहीं भी घूमो बहन बेटी माँ बहन कहीं भी घूमो, आजाद है देश। क्या बीजेपी कांग्रेस के टाइम पे क्या था? अभी कांग्रेस वाले बोलते 15 लाख रुपया मोदी ने नहीं डाला। क्यों नहीं डाला? सब कुछ फ्री दिया हुआ है मोदी ने, और मोदी क्या दे देगा? सबको फ्री तो दे रहा है, दवा दारू सब फ्री दे रहा है। સરકારી યોજનાઓનો કેટલો લાભ મળ્યો? सबको लाभ मिल रहा है सब। किसी को 5 लाख का 10 लाख का, जाओ हॉस्पिटल में भर्ती हो जाओ, आधार कार्ड दिखाओ, मिनटों मिनट ही काम हो रहा है, रुपया जेब में नहीं हो। સાહેબ હું એક્ઝામ્પલ છું સરકાર. सो हम तो देखते हैं आते जाते हैं, हमारे घर से भी बीमार है तो कोई 1 रुपया नहीं लग रहा है। कार्ड આ दिखाओ। તમામ જે નોબલ નગર એટલે કે પૂર્વ વિસ્તારની પ્રજા છે અને તેઓ જે છે વિકાસને આ વખતે ચૂંટશે અને મત આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કેમેરા પર્સન વિજય સિદોડ સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.